ભુજમાં પ્રજાસત્તાક દિવસે આનંદ મેળાનું આયોજન। ભુજ વડનગરા નાગર મહિલા મંડળ દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ તૃષા મનીષ વૈદ્ય છે। હું નાગર મહિલા મંડળની મંત્રી છું। આજે વર્ષોની અમારી પરંપરા હોય છે કે 26 જાન્યુઆરીના અમે બાળકો અને બહેનો માટે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરીએ છીએ। અમારા પ્રમુખ શ્રીમતી બંસરીબેન ડી ધોળકિયાના નેતૃત્વ હેઠળ અમે આ આનંદ મેળો રંગે ને ચંગે પાર પાડીએ છીએ। આજે અમારા આનંદ મેળામાં બાળકો અને બહેનોનો એમ ટોટલ 30 જેવા સ્ટોલ છે અને અલગ અલગ ખાણીપીણી કોઈ પણ આઈટમ રિપીટ નથી અને દરેકે એકદમ વ્યાજબી ભાવ રાખ્યા છે અને કટલેરી આઈટમ, ગેમ છે, ઇલેક્ટ્રિક આઈટમ છે, સાબુનું વેચાણ છે, શેમ્પૂ, ફિનાઇલ, અગરબત્તી અને ખાણીપીણીના સ્ટોલમાં ભાજીકોન, સેવપુરી, દાબેલી, ખજૂરનું અથાણું આવી રીતના અને ઘરે બનાવેલા આયુર્વેદિક ડોક્ટર ઉર્વાબેન દ્વારા ઘરે બનાવેલા મસાલા પણ બહુ સરસ આપણે હેલ્થને ઉપયોગી થાય એ બધા મસાલાનું વેચાણ હતું અને સાથે પાઉભાજી મસાલો, છાસ મસાલો આ બધાનું પણ વેચાણ સ્ટોલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ રીતે જ્ઞાતિજનોનો અમને બહોળો સાથ અને સહકાર મળ્યો હતો। આજે આ આનંદ મેળો અમારા વ્યવસ્થાપક મંડળના પ્રમુખ શ્રી માનનીય અતુલભાઈ મહેતાના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સાથે મંત્રી ડોક્ટર ઉર્મિલભાઈ હાથી તથા નાગર મંડળના પ્રમુખ રુચિરભાઈ વૈષ્ણવ, વ્યવસ્થાપક મંડળના ટ્રસ્ટીગણો નિશાંતભાઈ વોરા, કેતનભાઈ વૈષ્ણવ, રક્ષકભાઈ અંતાણી, ભૌમિકભાઈ વચરાજાની, એ તો આ બધા સ્ટોલના જે ટેબલના દાતા છે એ ભૌમિકભાઈ અરુણભાઈ વચરાજાની પરિવાર છે અને આ રીતના સંરક્ષણ મંડળના કિંતુરભાઈ છાયા અને હાટકે સિનિયર સિટીઝનના પ્રમુખ પરિમલભાઈ વૈષ્ણવ, ગિરીશભાઈ વૈષ્ણવ આ પણ અમારી સાથે સતત બધા જોડાયેલા હતા અને જ્ઞાતિજનોએ પણ બહોળી એવી સંખ્યામાં હાજરી આપી અને દરેક સ્ટોલને સારો એવો ન્યાય આપ્યો હતો અને અત્યારે હજી 6:30 વાગ્યા છે, હજી કલાક સવા કલાક જ થયો છે, ત્યાં તો લગભગની આઈટમ પૂર્ણ થવા આવી છે। એ આ આનંદ મેળાની સફળતા બતાવે છે। અમારા કારોબારી સભ્યોનો પણ સાથ અને સહકાર અમને સતત સાંપડતો રહે છે અને હંમેશા જ્યારે અમે કહીએ ત્યારે જ્ઞાતિજનો ડોનેશન માટે સતત હાજર હોય છે। આશરે લગભગ 250 થી 300 રૂપિયા અમે એક સ્ટોલને આપી શકશું એવી અમારી ગણતરી ડોનેશનમાંથી છે। એટલે આ રીતના અમને બહોળો પ્રતિસાદ મળે છે। સર્વેનો જ્ઞાતિજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।